નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 1માં પ્રથમ સત્રમાં અંગ્રેજી વિષય ભણીશું. તમે અંગ્રેજી વિષયમાં 1 to 10ના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ શીખી ગયા છો. 11 to 50ના પણ સ્પેલિંગ ઉચ્ચાર અર્થ શીખી ગયા છો, પરંતુ આપણે સ્પેલિંગનું રિવિઝન વારંવાર કરવાનું છે, જેથી આપણને તરત જ યાદ રહી જાય. ચલો મારી સાથે તમે પણ બુક અને પેન્સિલ લઈ લ્યો. સ્પેલિંગ ઉચ્ચાર અર્થના આંકા પાડવાના છે. સ્પેલિંગના ખાનામાં સ્પેલિંગ, ઉચ્ચારના ખાનામાં ઉચ્ચાર, અર્થના ખાનામાં અર્થ. સૂચના લખવાની છે. 1 to 15ના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ. સ્પેલિંગના ખાનામાં સ્પેલિંગ, ઉચ્ચારના ખાનામાં ઉચ્ચાર અને અર્થના ખાનામાં અર્થ. સ્પેલિંગ ઉચ્ચાર અર્થ. વન, એક સ્પેલિંગ આપણે 3 વાર લખીશું. કેટલી વાર? 3 વાર. ચલો મારી સાથે. વન, ONE. વન એટલે એક. એક કેમ લખીશું? અને એક માત્ર એક, અને કાંઈ નહીં ક. એક. ફરીથી ONE. વન એટલે એક. વન. ONE. વન એટલે એક. પછી એક લીટી છોડી દેવાની છે. નંબર 2, TWO. 2 એટલે 2. 2 કેમ લખીશું? બને એક માત્ર 2. 2. TWO. 2 એટલે 2. TWO. 2 એટલે 2. ચલો ત્યાર પછી એક લીટી છોડી દેવાની છે. 3. કેવી રીતે બોલીશું અને લખીશું? THREE. THREE. 3 એટલે 3. 3 ને કાંઈ નહીં 3, હણ ને કાંઈ નહીં હણ. 3. THREE. 3 એટલે 3. તમારે પણ સ્પેલિંગ બોલતું જવાનું છે અને લખતું જવાનું છે. ચલો મારી સાથે. THREE. 3 એટલે 3. એક લીટી છોડી દેવાની છે. 4. FOUR. 4 એટલે 4. 4. FOUR. 4 એટલે 4. ચનેકાનો ચા, રને કંઈ નહીં ર. 4. FOUR. 4 એટલે 4. 4. FOUR. 4 એટલે 4. 4 પછી શું આવે? 5 આવે. લખો. FIVE. 5
એટલે 5, પાને માથે મીંડું પામ, ચને કઈ નહીં ચ, 5, 5, FIVE, 5 એટલે 5, 5, FIVE, 5 એટલે 5, એક લીટી છોડી દેવાની છે. 5 પછી કયો સ્પેલિંગ આવશે? 6 નો. 6, XIX, SIX, 6 એટલે 6, SIX, 6 એટલે 6, 6 ને કઈ નહીં 6, 6, SIX, 6 એટલે 6, 6 ને કઈ નહીં 6. 6 પછી કયો સ્પેલિંગ આવે? 7 નો. એક લીટી છોડી દેવાની છે. 7, SEVEN, 7 એટલે 7, 7, SEVEN, 7 એટલે 7. 7 કેમ લખાય? સનેકાનો 7, તને કઈ નહીં તો 7, SEVEN, 7, 7 એટલે 7, SEVEN, 7, 7 એટલે 7. 7 પછી કયો સ્પેલિંગ આવે? 8 નો. EIGHT, 8, 8 એટલે 8, અનેકાનો 8, અને કઈ નહીં 8, 8, EIGHT, 8, 8 એટલે 8, અનેકાનો 8, અને કઈ નહીં 8. 8 પછી કયો સ્પેલિંગ આવશે? ચલો મને ઝડપથી જવાબ આપો. 9 નો. લખો NINE, 9, 9 એટલે 9. 9 કેમ લખીશું? નને કઈ નહીં ન, વને કઈ નહીં વ, 9, 9, NINE, 9 એટલે 9, 9, NINE, 9 એટલે 9. એક લીટી છોડી દેવાની. 9 પછી કયો સ્પેલિંગ આવશે? 10 નો.
10 TEN 10 એટલે 10 દને કઈ નહીં 10 સને કઈ નહીં સ 10 10 TEN 10 એટલે 10 10 TEN 10 એટલે 10 દને કઈ નહીં 10 સને કઈ નહીં સ 10 આ આપણે 1 to 10 ના સ્પેલિંગ શીખ્યા. ત્યાર પછી હવે આપણે 11 1 1 11 ELEVEN આવી રીતે યાદ રાખજો એટલે તમને તરત જ યાદ રહી જશે. ELEVEN 11 એટલે 11 અને કઈ નહીં અ ગને હસવાઈ ગી યને કાનો યા રને કઈ નહીં ર અગિયાર. ફરીથી 1 1 11 ELEVEN ELEVEN 11 એટલે 11 ELEVEN 11 એટલે 11 1 1 11 ELEVEN 11 એટલે 11 વ્યવસ્થિત જોઈને લખી લ્યો. 11 પછી 12 1 to 12 TWELVE 12 એટલે 12 બને કાનો બા રને કઈ નહીં ર 12 1 to 12 TWELVE 12 એટલે 12 TWELVE 12 એટલે 12 1 to 12 TWELVE 12 એટલે 12 બને કાનો બા રને કઈ નહીં ર 12 12 પછી 13 1 3 13 THIRTEEN ફરીથી THIRTEEN 13 એટલે 13 તને એક માત્ર તે રને કઈ નહીં ર 13 1 3 13 THIRTEEN
13 એટલે 13. ફરીથી THIRTEEN. 13 એટલે 13. 13 પછી 14. 1 4 14. FOURTEEN. 14 એટલે 14. ચને કાના બે માત્રા ચૌ, દને કઈ નહીં દ, 14. 1 4 14. FOURTEEN. 14. 14 એટલે 14. 14 પછી કયો સ્પેલિંગ આવે? 1 5 15. FIFTEEN. 15. 15 એટલે 15. પને માથે મીંડું પમ, દને કઈ નહીં દ, રને કઈ નહીં ર, 15. 1 5 15. FIFTEEN. 15 એટલે 15. પને માથે મીંડું પમ, દને કઈ નહીં દ, રને કઈ નહીં ર, 15. 1 5 15. FIFTEEN. 15 એટલે 15. ચલો આપણે કેવા સ્પેલિંગ શીખ્યા? 1 to 15 ના કેવા સ્પેલિંગ? 1 to 15 ના સ્પેલિંગ બરાબર વ્યવસ્થિત જોઈ લ્યો અને લખી લ્યો. હું તમને 1 મિનિટનો ટાઈમ આપું છું. વ્યવસ્થિત જોઈને લખી લ્યો. ચલો તેના પછી આપણે તેના આધારે સ્પેલિંગ લખીશું. ચલો અંગ્રેજી અંક સામે સ્પેલિંગ. શું કીધું? અંગ્રેજી અંક સામે સ્પેલિંગ. તમે 1 to 10 ની અંદરના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ શીખી ગયા છો. 11 to 15 ના પણ શીખી ગયા છો, પરંતુ મેં આજે અહીંયા 1 to 10 ની અંદરથી જ સ્પેલિંગ લીધા છે. સૂચના વાંચો. અંગ્રેજી અંક સામે સ્પેલિંગ. કેવા અંક આપેલા છે? આ અંગ્રેજી અંક આપેલા છે, તેની સામે આપણે સ્પેલિંગ લખવાના છે. શું લખવાનું છે? સ્પેલિંગ. આ શું લખેલું છે? 9. ચલો 9 નો સ્પેલિંગ શું થાય બોલો જોઈએ. તો કે 9 નો સ્પેલિંગ NINE. 9 એટલે 9. શું કીધો? 9 નો સ્પેલિંગ NINE. તમને પેપરમાં પૂછાય તો તમારે આ રીતે લખવાનું છે. તમને પરીક્ષામાં આવી જ રીતે પૂછાશે અંગ્રેજી અંક સામે સ્પેલિંગ. આવી જ રીતે આપેલું હશે, એની સામે તમારે સ્પેલિંગ લખવાનો છે. ત્યાર પછી શું છે? 2. ચલો બોલો જોઈએ 2 નો સ્પેલિંગ શું થાય? TWO. 2 એટલે 2.
TWO 2 એટલે 2. કેવા અંક આપેલા છે? અંગ્રેજી અંક આપેલા છે. ચલો ત્યાર પછી શું આપેલું છે? 6. 6 નો સ્પેલિંગ શું થશે? બોલો જોઈએ. શું થાય? SIX. 6 એટલે 6. 6 SIX 6. ત્યાર પછી કયો અંક આપેલો છે? અંગ્રેજી અંક 7. તો આપણે ખાલી જગ્યામાં 7 નો સ્પેલિંગ લખવાનો છે. શું થશે 7 નો સ્પેલિંગ? SEVEN. 7 એટલે 7. 7 નો સ્પેલિંગ શું થાય? SEVEN. 7 એટલે 7. ત્યાર પછી અંગ્રેજી અંક કયો આપેલો છે? 1. ચલો 1 નો સ્પેલિંગ બોલો જોઈએ ઝડપથી. અરે વાહ, આ તો બધાને આવડે છે. ONE. 1 એટલે 1.